હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય સંસ્કૃત પાઠ 2 યદ ભવિષ્ય વિનશ્યતિના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ પાઠના સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, અધોદત્તેભ્યઃ વિકલ્પેભ્યઃ સમુચિતમ ઉત્તરમ ચિનુત. નીચે અહીં આપણને કેટલાક પ્રશ્ન આપ્યા છે, તેમાં આપણે સાચું વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન છે, દેવરણમ વચનમ ક્રીદેશમ આસિત. તેનો જવાબ થશે ઓપ્શન સી, કુલિશોપમમ. બીજો પ્રશ્ન છે, અન્ય જલાશયમ ગંતુમ કં મત્સ્ય નિશ્ચયમ કરોતિ. ઓપ્શન બી, અનાગત વિધાતા. એના પછી ત્રીજો પ્રશ્ન છે, દિવ્રહિ ઉક્તમ અદય અસ્માકમ વૃત્તિ ખાલી જગ્યા. તો તે થશે ઓપ્શન એ, સજ્જાતા. એના પછી ચોથો છે, અનાગત વિધાતા ખાલી જગ્યા સ નિષ્ક્રાંત. તો એનો જવાબ થશે ઓપ્શન ડી, પરિજનેન. એના પછી પાંચમું છે કે પ્રત્યુત્પન્નમતિ પ્રાહ ભવિષ્યત અર્થે પ્રાણાનમ ભવત કુત્રમયા ખાલી જગ્યા. તો તે થશે ઓપ્શન સી, ગંતવ્યમ. એના પછી છઠ્ઠું છે, અનાગત વિધાતા પ્રાહ અત્ર ક્ષણમપી ખાલી જગ્યા ન યુક્તમ. તો તે થશે ઓપ્શન એ, અવસ્થાતું. તો હવે એના પછીનો બીજો પ્રશ્ન છે કે એક વાક્યના સંસ્કૃત ભાષાએમ ઉત્તરત. એક વાક્યમાં સંસ્કૃત ભાષામાં ઉત્તર લખવાના છે. એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જલાશયે કે ત્રય મત્સ્ય વસંતિ સ્મ. જવાબ, જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચેતી ત્રય મત્સ્યા વસંતિ સ્મ. એના પછીનો બીજો પ્રશ્ન છે, અપરેદયુ દિવ્રૈ જલાશયે કિમ ક્ષિપ્તમ. તો અપરેદયુ દિવ્રૈ જલાશયે જાલમ ક્ષિપ્તમ. એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે કૌદવો મત્સ્યો જલાશય એવમ સ્થિતો. જવાબ, પ્રત્યુત્પન્નમતિ યદ ભવિષ્ય ચ ઇતિ દવો મત્સ્યો જલાશય એવમ સ્થિતો. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે જાલદ અપસારિત પ્રત્યુત્પન્નમતિ ક્રીદેશમ નિરમ પ્રવિષ્ટત. તો જાલદ અપસારિત પ્રત્યુત્પન્નમતિ ગંભીરમ નિરમ પ્રવિષ્ટત. એના પછીનો પાંચમો પ્રશ્ન છે, કહ મત્સ્ય દિવ્રૈ વ્યાપાદિત. તો યદ ભવિષ્ય નામા મત્સ્ય દિવ્રૈ વ્યાપાદિત. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે, અધોલિખિતનામ કૃદંતાનામ પ્રકારામ લિખત. નીચે જે આપણને કેટલાક શબ્દ આપ્યા છે તેમાં કૃદંતના પ્રકાર લખવાના છે. તો આપણો પહેલો શબ્દ છે સજ્જાતા. તો તે થશે સમ વત્તા જન. આ ધાતુ છે તહ. તો તે થશે કે ત પ્રત્યયાનમ કર્મણિમ ભૂતકાલ વાચકમ ધાતુ સાથે તમ કૃદંતમ વિશેષણમ. એના પછી બીજું છે કે અનુષ્ઠેયમ. તો તે થશે અનુ વત્તા સ્થા. પ્રથમ પદ પુરુષ ધાતુ. વિધ્યર્થ કર્મણી ધાતુ સાધિતમ કૃદંતમ વિશેષણમ. એના પછી ત્રીજું છે સમાકર્ણ્ય. તો સમ વત્તા આ વત્તા કર્ણ 10 પૂર્ણ ધાતુ પૂર્વકાલ વાચક ધાતુ સાધિત લયબંધતમ અવ્યયમ અથવા સંબંધક ભૂતકૃદતમ. એના પછી ચોથું છે બંધ. તો તે થશે બંધ. તો નવમું પુરુષ ધાતુ કર્મણી ભૂતકાલવાચક ધાતુ સાધિતમ વિશેષણમ કૃદંતમ. પાંચમું છે અવસ્થાતુમ. તો તે થશે અવસ્થા. હેતવર્તમ ધાતુ સદુતમ તુમંતમ અવ્યયમ. તો હવે એના પછી છઠ્ઠો છે ગંતવ્યમ. તો તે થશે કે વિધ્યર્થ કર્મણી ધાતુ સાધિત કૃદંતમ વિશેષણમ. એના પછી હવે આપણો ચોથો પ્રશ્ન છે કે સમાસ પ્રકારામ લિખત. નીચે જે શબ્દ આપ્યા છે તેના સમાસના પ્રકાર લખવાના છે. તો આપણો પહેલો શબ્દ છે જલાશયંતરમ અન્ય જલાશય. તો તે થશે કર્મધારય સમાસ. બીજું છે બહુમત્સ્ય બવઃ મત્સ્ય યસ્મિન સ. તો તે થશે બહુવ્રીહી સમાસ. એના પછી ત્રીજું છે કે દીવ્રલાપઃ એટલે કે દીવ્રાણમ આલાપઃ. તો તે થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. પ્રત્યુત્પન્નમતિ તો બહુવ્રીહી સમાસ. પ્રાણાભાવતઃ તો તે થશે ષષ્ઠી તત્પુરુષ સમાસ. તો હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે સંધિ વિચ્છેદમ કુરુત. સંધિ વિચ્છેદ કરવાનો છે. પહેલો શબ્દ છે યદ ભવિષ્ય ચેતી એટલે કે યદ ભવિષ્ય વત્તા ચ વત્તા ઇતિ. બીજું છે શ્રુતોયમ.
તો શ્રુતઃ વત્તા અયમ. ત્રીજું છે પ્રત્યુત્પન્નમતિ સ્થા, તો તે થશે પ્રત્યુત્પન્નમતિ વત્તા તથા. હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે રેખાંકિતાનામ પદાનામ સ્થાને પ્રકોષ્ઠ ઉચિતમ પદમ ચિત્વા, એટલે કે રેખાંકિત પદોને સ્થાને જ કૌંસમાંથી યોગ્ય પદ શોધીને પ્રશ્ન વાક્યો બનાવો. તો આપણનું પહેલું છે કે બહુમત્સ્ય અહમ હુદહ, તો અહીં બહુમત્સ્ય નીચે આપણને અંડરલાઈન કરેલી છે, તો તે થશે કે ક્રીદેશ અયમ હુદહ. એના પછી બીજું છે કે અસ્માભિ રાત્રો એવમ સમીપમ સરમ ગંતવ્યમ, તો એ રાત્રો એવમ નીચે આપણને રેખાંકિત છે, તો અસ્માભિ કદા એવ સમીપમ સરમ ગંતવ્યમ. ત્રીજું છે અનાગત વિધાતા પરિજનેન સહ નિષ્ક્રાંત, તો અહીં પરિજનેન નીચે આપણને રેખાંકિત આપ્યું છે, તો પ્રશ્ન થશે કે અનાગત વિધાતા કેન સહ નિષ્ક્રાંત. તો હવે એના પછીનો ચોથો છે કે પ્રત્યુત્પન્નમતિ જાલાત અપસારિત, તો અહીં જાલાત નીચે આપણને લાઈન કરી છે, તો પ્રત્યુત્પન્નમતિ કસ્માત અપસારિત. અને પાંચમું છે દિવ્રૈ યદ ભવિષ્ય વ્યાપાદિત, તો દિવ્રૈ કહ વ્યાપાદિત. તો હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે કથાયા ક્રમાનુસારેણ વ્યાખ્યાની લિખત. અહીં આપણને જેટલા બી વાક્ય આપ્યા છે તેને કથાની અનુસાર ક્રમમાં ગોઠવવાના છે. તો આપણું પહેલું થશે કે સ્વ અત્ર આગમ્યમ મત્સ્ય કુમારદયો વ્યાપાદિત્વાત્યો અહમ ત્વાજ જલાશયાંતરમ ગચ્છામિ પ્રમાણાભાવત કુત્ર મયા ગંતવ્યમ પિતૃપૈતામહી કસ્ય જલાશયસ્ય ત્યાગમ ન યુજ્યતે દિવ્રૈ જલાશયે જાલમ ક્ષિપ્તમ યદ ભવિષ્યમ દિવ્રૈ પ્રાપ્તમ વ્યાપાદિત ચ. એના પછી હવે આપણો આઠમો પ્રશ્ન છે કે ગુર્જર ભાષામાં ઉત્તરાણી લિખત, એટલે કે ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે સરોવરને જોઈને માછીમારોએ શું વિચાર કર્યો, તો સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓવાળું છે, ક્યારેય આવું સરોવર આપણે જોયું નહોતું, તો આજે આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ, આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂરી આપણે મારી નાખીશું. એના પછીનો બીજો પ્રશ્ન છે કે માછીમારોનું વચન સાંભળીને માછલાઓએ પરસ્પર શું કર્યું, તો માછીમારોનું વજ્ર જેવું કઠોર વચન સાંભળીને માછલાઓએ પરસ્પર કહ્યું, માછીમારોની આ વાતચીત સાંભળી હવે આપણે શું કરવું. તો હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે અનાગત વિધાતાએ પોતાનો કયો મત દર્શાવ્યો, તો અનાગત વિધાતાએ પોતાનો મત દર્શાવતા કહ્યું, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાનો વિનાશ કરશે, હવે અહીં ક્ષણવાર પણ રહેવું યોગ્ય નથી, આપણે રાત્રે જ કોઈ નજીકના સરોવરમાં જવું જોઈએ, હું બીજા જળાશયમાં જાઉં છું. તો હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે પ્રત્યુત્પન્નમતિએ અન્ય જળાશયમાં જવાનું કેમ માંડી વળ્યું, તો પ્રત્યુત્પન્નમતિ કહે છે કે ભવિષ્ય માટે પ્રમાણોના અભાવથી મારે ક્યાં જવું, આવી પડેલી પરિસ્થિતિમાં કરવા યોગ્ય હોય તે કરવું જોઈએ. કહેવાયું છે કે આવી પડેલી આફતનું જે નિવાડો લાવે તે જ માણસ બુદ્ધિમાન છે. આવું વિચારીને તેને અન્ય જળાશયમાં જવાનું માંડી પડ્યું. પાંચમો પ્રશ્ન છે સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય શું માને છે, તો સરોવર છોડવા અંગે યદ ભવિષ્ય કહે છે કે ફક્ત માછીમારોની વાત સાંભળીને બાપ દાદાના વખતનું જળાશય છોડી દેવું એ યોગ્ય નથી. જો આયુષ્ય પૂરું થયું હશે તો બીજે ગયેલાઓનું મૃત્યુ પણ થવાનું નક્કી જ છે. કહેવાયું છે કે જે ન થવાનું હોય તે નહીં થાય, જો થનાર હશે તો તે બદલાશે પણ નહીં. આમ ચિંતારૂપી વિષનો નાશ કરનાર આ ઔષધનું સેવન તમે કેમ કરતા નથી. હવે એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે યદ ભવિષ્ય વિનશ્યતિ, આ વાર્તામાંથી કયો બોધ મળે છે, તો બોધ મળે છે કે જે આવ્યું નથી તેને કરનારો અને જેની બુદ્ધિ ત્વરિત નિર્ણય લેનારી છે તે બંને સુખપૂર્વક જીવન જીવે છે, પરંતુ જે વ્યક્તિ ભવિષ્યમાં થનાર છે તે ભલે થાય એવી વિચારધારાવાળો આળસુ અને નિરુદ્યમી છે તેનો વિનાશ થાય છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલીઓ આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. હું માત્ર નસીબના દરે બેસીને આળસુ અને નિરુદ્યમીની દિશા એટલે કે યત ભવિષ્ય નામના માછલા જેવી થાય છે. હવે એના પછીનો નવમો પ્રશ્ન છે કે પાત્રહિ સહ યથાવશ્ય ઉક્તિમ સંયોજત, તો અહીં આપણે યોગ્ય જોડકા જોડવાના છે.
તો એમાં આપણને આપ્યું છે કે ધીવરાહ, તો તે થશે અહો બહુ મત્સયો હૃદય. અનાગત વિધાતા તન્નયુક્તમ સંપ્રાપ્તમ ક્ષણમપી અત્ર અવસ્થાતું. ત્રીજું છે યદ ભવિષ્ય, તો યદભાવી ન તદભાવી. ચોથું પ્રત્યુત્પન્નમતિ, તો તદુત્પન્ન યથા કાર્ય તદનુષ્ઠયમ. તો અહીં આપણું આ જે સ્વાધ્યાય છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.